નસવાડીના 212 ગામના દવાખાનાની ધારાસભ્ય અભયસિંહ તડવીની ઓચિંતી મુલાકાત બાદ હોસ્પિટલ તંત્રની પોલ ખુલી છે। દવાખાનામાં ન તો સાફ સફાઈની વ્યવસ્થા હતી કે ન તો દર્દીઓ માટે દવાઓ કે પછી પૂરતા ઇન્જેક્શનની સુવિધા હતી। ધારાસભ્યની ચેકિંગમાં એક્સરે મશીન 6 મહિનાથી ધૂળ ખાતું હોવાનું સામે આવ્યું અને જે બાદ ધારાસભ્ય ખુદ આ એક્સરે મશીનની સફાઈ કરવા લાગ્યા। દવાખાનામાં સીબીસી મશીન જ બંધ હોવાથી સોનોગ્રાફીનો અભાવ હોવાનું પણ સામે આવ્યું અને આ સમસ્યાનું સમાધાન કરવા ખુદ ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક જાણ કરી અને જલ્દી જ આ પ્રશ્નોને હલ કરવા રજૂઆત કરી। આ તો વાત થઈ એક દવાખાનાની। હાલ અનેક ગામોમાં હોસ્પિટલની આ જ બદતર હાલત છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને। સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી। નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી। તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે। તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે। જે હોય તે આરડીડીને મને વાત કરાવો, નંબર આપો, આ વસ્તુ બધું એને વોટ્સએપ કરું ભાઈ। હા, કલેક્ટર સાહેબ જોડે પણ મેં વાત કરી છે હમણાં, બરાબર? હા, એટલે આવી વ્યવસ્થાનો અભાવ છે, એ તાત્કાલિક થવી જોઈએ। તમે જાતે તમે વાત કરો, તમે એની મુલાકાત લો અને બધું જુઓ ભાઈ। જમવાનું ના મળે કેટલા અંશે વ્યાજબી છે, બરાબર?